ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. શ્રાવણના પવિત્ર મહિનાની સૌને ઓમ નમઃ શિવાય. રામ રામ. આપણી આ વિશ્વાસ સિરીઝ યાદ રાખો, સાંભળો અને યાદ આવશે સિરીઝનો આ બીજો વિડીયો છે. આજનો આપણો ટોપિક છે કૃત્રિમ બુદ્ધિમત્તાથી શિક્ષકની ભૂમિકા, આવતું પરિવર્તન. આ રીતે નિબંધ, પત્ર, ચર્ચાપત્ર બધું જ આવતું રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા રહેજો. મિત્રો, એક ખાસ સૂચના: નિબંધના ફોર્મેટ કરતાં એના કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ રાખજો. અંદર શું લખેલું છે એ ખાલી સાંભળો, ઓટોમેટિક યાદ આવશે. તો ચાલો શરૂ કરીએ. કૃત્રિમ બુદ્ધિમત્તાથી શિક્ષકની ભૂમિકામાં આવતું પરિવર્તન. એઆઈ ક્યારેય શિક્ષકનું સ્થાન લઈ શકશે નહીં, પરંતુ જે શિક્ષકો એઆઈનો ઉપયોગ કરે છે તેઓ ઉપયોગ ન કરનાર શિક્ષકનું સ્થાન ચોક્કસ લઈ શકશે. પ્રસ્તાવના: 21મી સદીની ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈએ શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જી છે. ચેટ જીપીટી, સ્માર્ટ ટ્યુટરિંગ સિસ્ટમ અને ઓટોમેટિક ક્રિએટિંગ ટૂલ્સ શિક્ષણની પરંપરાગત રીતો બદલી નાખી છે. આ બદલાવના કારણે વર્ગખંડના શિક્ષકની ભૂમિકા માત્ર માહિતી આપનારમાંથી બદલાઈને એક માર્ગદર્શક અને પ્રેરકની બની ગઈ છે. શિક્ષકની ભૂમિકામાં આવેલા મુખ્ય પરિવર્તનો. લાલ અક્ષરથી મિત્રો જે હાઇલાઇટ કરેલું છે તમારે એટલું યાદ રાખવાનું છે. ઓટોમેટિક અંદરની વસ્તુઓ યાદ આવશે. ખાલી સાંભળો. વહીવટી કામગીરીમાંથી મુક્તિ. હાજરી પૂરવી, પેપર તપાસવા, માર્કશીટ તૈયાર કરવી, લેસન પ્લાન બનાવવા જેવા રોજિંદા કાર્યો હવે એઆઈ ટૂલ્સની મદદથી મિનિટોમાં થઈ જાય છે. આનાથી શિક્ષકને કિંમતી સમય બચે છે, જેનો ઉપયોગ તેઓ વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત સંવાદ સાધવામાં કરી શકે છે. વૈયક્તિક શિક્ષણના સંચાલક. દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા જુદી જુદી હોય છે. એઆઈ સોફ્ટવેર નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓની જરૂરિયાતોનું વિશ્લેષણ કરે છે. શિક્ષક હવે આ ડેટાનો ઉપયોગ કરીને જે તે વિદ્યાર્થીને પર્સનલાઇઝ ગાઈડન્સ આપી શકે છે, જેથી વર્ગખંડમાં છેલ્લે પાંખડે બેસતા બાળકને પણ ન્યાય મળે. ટેકનોલોજીકલ મેન્ટર. આજનો વિદ્યાર્થી માહિતી મેળવવા માટે માત્ર શિક્ષક પર નિર્ભર નથી, ઇન્ટરનેટ પર જ્ઞાનનો ભંડાર છે. આ જ સ્થિતિમાં શિક્ષકની ભૂમિકા વિદ્યાર્થીઓને શીખવાની છે કે કઈ માહિતી સાચી છે અને કઈ માહિતી ખોટી છે. શિક્ષક હવે વિદ્યાર્થીઓમાં વિવેકપૂર્ણ બુદ્ધિ અને તાર્કિક ક્ષમતા ખીલવવાનું કામ કરે છે. પડકારો અને સરહદો. એઆઈ ગમે તેટલું સ્માર્ટ હોય, પણ તે વિદ્યાર્થીઓને માનવીય સંવેદના, સહાનુભૂતિ, નૈતિક મૂલ્યો અને ચારિત્ર્ય નિર્માણ શીખવી શકતું નથી. શિક્ષકો માટે મોટા પડકાર એઆઈ ટૂલ્સનો દુરુપયોગ રોકવાનો અને પોતાને સતત ડિજિટલી અપગ્રેડ કરવાનો છે. ઉપસંહાર: એઆઈના યુગમાં શિક્ષકની ભૂમિકા ઘટી નથી, પરંતુ વધુ ગૌરવપૂર્ણ અને જવાબદારીપૂર્વક બની છે. શિક્ષણમાં ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, પણ એક જીવંત શિક્ષકનું સ્નેહ, પ્રોત્સાહન અને તેની પીઠ થાબડવાની ક્રિયાની વિકલ્પ કોઈ રોબોટ કે સોફ્ટવેર ક્યારેય બની શકે નહીં. ભવિષ્યનું સફળ શિક્ષણ એ જ માનવીય સંવેદના અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના સમન્વય પર જ ટકેલું છે. ધન્યવાદ. જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કર.